જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન કોલેજ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની રન ફોર સ્વદેશી યોજીને ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન સરકારી વિનયન કોલેજમાં સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય શ્રી ડોક્ટર જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર પી.વી. બરસિયા તેમજ એનએસએસ વિભાગના પ્રાધ્યાપક ભાવિક ચાવડા દ્વારા આ અવસરે રન ફોર સ્વદેશી સંકલ્પ દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજ પરિવાર અને અતિથિ વિશેષ તરીકે જાણીતા સાયકલિસ્ટ ઇન્ડિયન ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા સ્વદેશી રનના મહત્વ વિશે પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું. સ્વદેશી રન એ માત્ર શારીરિક તંદુરસ્તી માટે દોડ નથી, પરંતુ રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાનો એક સંકલ્પ છે. સ્વામી વિવેકાનંદજીના સશક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાઓએ સ્વદેશી જીવનશૈલી અને સ્થાનિક ઉત્પાદનને પ્રાધાન્ય આપવું અનિવાર્ય છે. જ્યારે આપણે સ્વદેશી અપનાવીએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ છીએ. આ પ્રસંગ વિશે અતિથિ તરીકે સમાજમાં ઇન્ડિયન તરીકે ઓળખાતા સાયકલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વર્ષ 2012 થી સતત સાયકલિંગ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા પ્રદૂષણ મુક્ત ભારતનો મેસેજ આપ્યો હતો અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સાયકલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આચાર્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારત માતા કી જયના નારા સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતમાં સૌએ પ્રોટોકોલ મુજબ આદરપૂર્વક રાષ્ટ્રગાન કર્યું હતું.